માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં મળતા કેળા તેના અલગ સ્વાદ અને ઉત્તમ ગુણો માટે જાણીતા છે. અને તેના નોર્મલી મેં આજે 2 પ્રકારના અથાણા બનાવ્યા છે. નોર્મલી આપણે બનાવતા હોય છે રાયતા કેળા, જે પાચન તંત્રના રોગ માટે અને સાંધાના દુખાવા માટે ઉત્તમ કહેવાય છે. પણ તો શું તમને ખ્યાલ છે કે આ જ કેળાનું પાણીમાં બનતું અને તેલ વગરનું અથાણું છે ને, એ ખાસ કરીને બાળકને જન્મ આપ્યા પછી માતાને, એટલે કે ડિલિવરી પછી માતાને આ અથાણુંનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે ને, એ પણ શરૂઆતના દિવસોમાં, તો તેના માટે તો ફાયદાકારક છે જ, કે તેને ગેસ ન થાય, પાચન તંત્ર નબળું થઈ ગયું હોય તો સરખું થાય, સાંધાના દુખાવા ના રહે. પણ તો તેની સાથે જ બાળકને ફીડિંગ કરાવતા હોય ને, એટલે માતા આ ખાય ને તો બાળકને શરૂઆતના દિવસોમાં છે ને, જન્મ પછી એને ચૂંક આવતી હોય, તે સાંજે રડતું હોય ને, તો તે પણ દૂર થાય અને ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયો છે, આજે મેં 2 પ્રકારના અથાણા બનાવ્યા છે, તો એને શેર કરજો કે જેના ઘરે આવનારા દિવસોમાં બાળકનો જન્મ થવાનો છે, તો અત્યારે આ સમયે મળતા કેળા છે તે આથી લે ને, તો ત્યારે ઉપયોગમાં લઈ શકે અને તેના ઉત્તમ ગુણો મેળવી શકે. ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં જ મળતા કેળા તેના સ્વાદના કારણે અને અલગ ગુણોથી ભરપૂર હોવાના કારણે જાણીતા જ છે. આ કેળા આવા લીલા કલરના નાના કે મોટા દાંડી સહિત જ હોય છે. ગુણોમાં ઉત્તમ કહેવાતા કેળાનું અથાણું બનાવી અને રેગ્યુલર જમવામાં ઉપયોગમાં લઈએ ને, તો પેટના રોગો, ગેસ માટે તો ઉત્તમ અને તેની સાથે સાંધાના દુખાવા પણ મટાડે છે. હળદર મીઠુંમાં આથેલા કેળા ખાસ ડિલિવરી પછી શરૂઆતના દિવસોમાં માતા અને બાળક માટે ઉત્તમ કહેવાય છે. અહીં મેં 500 ગ્રામ કેળા લીધા છે. આ કેળાને સૌથી પહેલા એક ઊંડા વાસણમાં ભરેલા પાણીમાં ઉમેરી દેવાના અને એ પછી ઘસી અને સાફ કરવાના. બધા કેળા પર ચડેલો ધૂળ કચરો છે ને, તે એકદમ સરસ નીકળી અને ચોખ્ખા થઈ જાય, કારણ કે કેળા તો આપણે ડાયરેક્ટ જ ખાવાના હોય છે. બસ ઘસી હાથથી સાફ થયેલા આ કેળાના હવે પાણીમાંથી નિતારી આ રીતે લેતા જઈ અને કિચન નેપકિન પર ફેલાવી દેવાના છે, જેથી તે થોડા એવા કોરા થઈ જાય. હા, આ કેળાને સૂકવવાના નથી. ધીમે ધીમે કરતા બધા કેળા કિચન નેપકિન પર ફેલાવી દીધા છે. આ સમયે આપણે જોઈ લેવાનું કે કેળા સાઈઝમાં નાના મોટા હશે ને તો ચાલશે, પણ થોડા લાલાશ પડતા કે અંદરથી ખરાબ હોય ને, તો તે અલગ કાઢી દૂર કરી દેવાના. સાફ કરી અને ચોખ્ખા કરેલા કેળાને સૌથી પહેલા કાચની બરણીની અંદર, એટલે કે કાચના એરટાઇટ કન્ટેનરમાં ધીમે ધીમે કરી બધા ઉમેરી દેવાના છે. આ કેળા છે ને, જે અત્યારે લીલા હોય છે, ત્યારે તે સ્વાદમાં એકદમ કડવા હોય, તો સૌથી પહેલી પ્રોસેસ છે ને, તેની કડવાહાટ દૂર કરવાની અને આથવાની છે. આ રીતે બધા કેળા કાચની બરણીમાં ભરી લીધા પછી ઉપરથી ટોટલ 3 ટેબલસ્પૂન મીઠું ઉમેરી દેવાનું. મીઠાનું પ્રમાણ છે ને, એ વધારે જ રાખવાનું. તેની સાથે અડધી ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું અને આ પછી ચોખ્ખું પાણી ધીમે ધીમે કરી ઉમેરતા જઈ બધા કેળા છે ને સાવ ડૂબી જાય ને એટલું ઉમેરવાનું છે. અહીં મારે 1 લીટરની બરણી હતી, તો તે લગભગ આખી ભરાઈ ગઈ છે. પાણી પણ છેક સુધી ઉપર આવી ગયું છે. બસ પાણી ઉમેરાઈ ગયા પછી સહેજ ચમચી વડે આ રીતે ચલાવી લેવાનું, જેથી હળદર, મીઠું અને ઉપરથી બધા કેળામાં સરસ ફેલાઈ જાય. અને મિક્સ કરી દીધા પછી હળદર મીઠાવાળા થયેલા આ કેળાની ઉપર ઢાંકણ છે ને, તે એકદમ ટાઈટ ઢાંકી દેવાનું. આ પછી આ કેળાની બરણીને સ્ટેન્ડ પર કે કોઈ જગ્યાએ 10 થી 12 દિવસ માટે આથવા માટે રાખી દેવાનું છે. અને આટલો સમય તો કેળાની કડવાશ નીકળવામાં લાગે જ છે. વચ્ચે વચ્ચે દરરોજ દિવસમાં 1 થી 2 વખત આ રીતે ચલાવી લેવાનું, એટલે કે હળદર મીઠું નીચે બેસી ગયા હોય ને, તો તે પાછા એકદમ સરસ મિક્સ થઈ જાય. જરૂર પડે ને તો પાણી ચેન્જ પણ કરી લેવાનું. અહીં 11 થી 12 દિવસ પછી ચેક કરતા જોઈ શકાય છે કે કેળા છે ને, તે કલરમાં લીલામાંથી હળદર મીઠું સાથે અથાઈ ગયા હોવાથી પીળા કલરના થઈ ગયા છે. હવે ઢાંકણ ખોલતા કેળાને ચેક કરતા જુઓ. કેળા એકદમ સરસ અથાઈ પીળાશ પડતા થઈ થોડા સોફ્ટ થઈ ગયા છે, થોડા કડક રહ્યા છે, છતાં પણ હાથથી પ્રેસ કરતા તે પ્રેસ પણ થઈ જાય છે. બસ આવા કેળા થાય ને એટલે તે પરફેક્ટ અથાઈ ગયા. અહીં બધા કેળાને સૌથી પહેલા ગાળી લેવાના છે. ગાળી વડે ગાળતા તેનું હળદર મીઠાવાળું પાણી અલગ થઈ જાય છે. ઉપર આપણને અથાયેલા હળદર મીઠુંવાળા કેળા મળશે. એકદમ સરસ કેળાને નિતારી લીધા પછી આપણે 2 પ્રકારના અથાણા આ કેળામાંથી બનાવવાના છીએ. તો સૌથી પહેલું અથાણું જે ડિલિવરી પછી માતાને આપી શકાય તેવું બનાવવા માટે અહીં મેં કાચનું કન્ટેનર, એટલે કે બરણી લીધી છે, જેમાં અડધું ભરાઈને તેટલું ચોખ્ખું પાણી પણ ઉમેર્યું છે. તેની અંદર 3/4 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું, જેથી આ થયું હળદર મીઠાવાળું પાણી.
હવે હળદર મીઠાવાળા આ કેળામાંથી અડધા કેળા લઈ આ હળદર મીઠાવાળું પાણી છે ને તેની અંદર એટલે કે બરણીની અંદર ઉમેરી દેવાના. અહીં તેલના ઉપયોગ વગર અને બીજા કોઈ પણ મસાલા વગર ફક્ત હળદર મીઠુંમાં બનતા આ કેળા છે ને તે ડિલિવરી પછી માતાને જમવામાં રોજ 7 થી 8 નંગ ખવડાવીએ ને તો માતાને ક્યારેય ગેસ પાચનની તકલીફ નથી રહેતી, સાથે તેને સાંધાના દુખાવા પણ નથી થતા. અને જન્મ પછી શરૂઆતના મહિનામાં બાળ ચૂકાવવાથી રડતું હોય છે ને તે પણ બંધ થઈ જાય છે અને ગેસ અપચાની તકલીફ તેને પણ નથી રહેતી. અહીં આ રીતે હળદર મીઠામાં બનેલા કેળામાંથી અડધા કેળા આ રીતે હું હળદર મીઠાવાળા ચોખ્ખા પાણીમાં ઉમેરી દઈશ. જે થયું આપણું પહેલું અથાણું, જેને આ રીતે બનાવી ટાઈટ કન્ટેનરમાં ફ્રીજમાં રાખી દો ને તો 1 વર્ષ સુધી સાચવી શકાય છે. વચ્ચે ક્યારેય પણ પાણી ખરાબ થયું હોય તેવું લાગે ને તો બદલાવી લેવાનું અને ફરીથી નિતારી કેળાને તેમાં ઉમેરી દેવાના, જેથી તે આખું વર્ષ સારો રહે. હવે બીજા પ્રકારનું કેળાનું અથાણું બનાવવા માટે બાકી રાખેલા અડધા કેળાને કિચન નેપકિન પર આ રીતે ફેલાવી દેવાના છે. એકદમ સરસ હાથ વડે કોરા કરી દેવાના, જેથી કેળા છે ને તે થોડા એવા કોરા થઈ જાય. અહીં આ કેળાને સૂકવવાના નથી, માત્ર 1 કલાક કોરા થવા દઈશું. એ દરમિયાન અહીં મેં મિક્સરના જારમાં 250 ગ્રામ કેળા સામે 1/3 કપ અને વજનમાં 25 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, જેને મિક્સરના જારમાં ઉમેરી દઈ જારનું ઢાંકણ બંધ કરી અને પીસી લેવાના છે. અહીં પલ્સ મોડ ઉપર પીસેલા રાઈના આ કુરિયા અધકચરા થોડા ઝીણા વટાઈ ગયા છે. તેને હવે એક પોળી ડીશમાં કાઢી અને આ રીતે ફેલાવી રાખી દઈશું. આ સમયે તેની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની. હવે બીજી તરફ ગેસની મીડિયમ ફ્લેમ પર એક પેનમાં 1/4 કપ જેટલું તેલ ઉમેરી અને ગરમ કરવા રાખવાનું છે. અહીં ઘરમાં વપરાતું કોઈ પણ તેલ વાપરી શકાય. તેલ એકદમ ધુવાળા નીકળે એવું ગરમ કરી લેવાનું. માત્ર 2 જ મિનિટમાં આવું તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસ પરથી તેને નીચે ઉતારી લેવાનું અને એ પછી આ તેલને લગભગ 3 થી 4 મિનિટ ઠંડુ કરવાનું છે, જેથી આ તેલ છે ને તે હુંફાળું ગરમ થઈ જશે. એટલે હુંફાળા ગરમ આ તેલને હળદર અને હિંગ ઉમેરેલા રાઈના કુરિયા છે ને તેમાં ઉપરથી આ રીતે રેડી દેવાનું. તેલ સહેજ ગરમ છે ને એટલે આ રાઈના કુરિયા, હળદર અને હિંગ બધું સહેજ એવું સતરાઈ જશે અને કાચા નહીં રહે, જેથી તેમાંથી બનતું અથાણું છે ને તે ચીકાસવાળું નહીં થાય અને સાથે હિંગ સતરાય અથાણામાં હિંગની એકદમ સરસ સુગંધ પણ આવે છે. બસ બધું મિક્સ કરતા હળદર, મીઠું અને તેલ મિક્સ થઈ જાય ને એટલે આ સમયે ફક્ત રાઈના કુરિયા જેટલું જ એટલે કે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરવાનું છે. અહીં બધું મિક્સ કરતા રાયતા કેળા બનાવવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો બીજી તરફ કલાક પછી જોઈ શકાય છે કે આ કેળા છે ને તે સાવ કોરા થઈ ગયા છે, હાથમાં ક્યાંય પણ પાણી ચીપકતું નથી. તો આ રીતે બધા કેળાને એકસાથે એકઠા કરી લેવાના અને એક ઊંડા મોટા બોલની અંદર આ બધા કેળા ઉમેરી દઈશું. એ પછી બનાવેલા રાઈના કુરિયાનો મસાલો છે ને તે પણ સાથે ઉમેરી દઈશું. તેની સાથે સાથે લીંબુના નાના કરેલા ટુકડા ઉમેરી અને મિક્સ કરવાના. ઉમેરેલા લીંબુના ટુકડા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને થોડી એવી ખટાશથી આ રાયતા કેળા સોક ન થતા એવા જ કડક રહેશે અને કાળા પણ નહીં પડે. બધું મિક્સ કરતા રાયતા કેળાનું અથાણું પણ બની અને તૈયાર થઈ ગયું છે. રાયતા કેળા બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં સાચવી રાખો ને એટલે રેગ્યુલર અથાણા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે અને 1 વર્ષ સારા રહે છે. હા, ડિલિવરી પછી માતાને આ રાયતા કેળા ના આપી શકાય, કારણ કે રાયતા કેળા બનાવવામાં આપણે તેલ અને લીંબુનો ઉપયોગ કર્યો છે, જે ડિલિવરી પછી શરૂઆતના સમયમાં માતાને નથી અપાતું. તો ફ્રેન્ડ્સ, કેળાનું અથાણું આજે આપણે અલગ અલગ 2 પ્રકારે બનાવ્યું અને તેનો ઉપયોગ પણ ક્યાં લેવાય તે પણ જાણ્યું. તમને આ વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય ને તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવા અનેક નવા જૂના ઉપયોગી વિડીયોની રેસીપી તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.